અમરેલી ધારી એસટી ડેપોમાં 1 અને બગસરા એસટી ડેપોમાં 2 નવી બસોની ફાળવણી થઈ। બગસરા એસટી ડેપો ખાતે ધારાસભ્ય જેવી કાકડિયાના હસ્તે 2 નવી એસટી બસનું લોકાર્પણ કરાયું હતું। ગુજરાત સરકાર એસટી વિભાગ 182 નવી એસટી બસની ફાળવણી કરી છે। તેમાં અમરેલીના ધારી એસટી ડેપોમાં 1 અને બગસરા એસટી ડેપો ખાતે 2 નવી બસને ફાળવવામાં આવી હતી। આ પ્રસંગે ધારી બગસરાના ધારાસભ્ય જેવી કાકડિયાના હસ્તે 2 નવી બસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ધારાસભ્ય જેવી કાકડિયાએ લીલી ઝંડી આપી બસનું પ્રસ્થાન કરાવ્યું હતું। ધારાસભ્ય જેવી કાકડિયાએ આગેવાનો સાથે એસટી બસમાં મુસાફરી કરી હતી। બગસરા એસટી ડેપોને 2 નવી બસો ફાળવતા લોકોમાં ખુશી છવાઈ હતી। સલામત સવારી એસટી અમારી સૂત્રને સાર્થક કરવા 2 નવી એસટી બસોની સુવિધા પૂરી પાડવામાં આવી છે। બગસરા એસટી ડેપો મેનેજર NS ગઢવીના માર્ગદર્શન હેઠળ નવી એસટી બસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। નવી એસટી બસના લોકાર્પણમાં ધારાસભ્ય જેવી કાકડિયા, ડેપો મેનેજર NS ગઢવી સહિત સ્ટાફ અને આગેવાનો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા। રાજ્ય સરકાર દ્વારા ભૂપેન્દ્રભાઈ પટેલ અને હર્ષભાઈ સંઘવી દ્વારા ગઈકાલે જ 182 બસનું લોકાર્પણ કર્યું। એમાં 2 બસ મારે બગસરા અને 1 બસ ધારી મારા મત વિસ્તારમાં આ 3 બસો ફાળવેલ છે। ત્યારે આજે એ બસનું અમે લોકાર્પણ કરવા માટે ભાજપના તમામ કાર્યકર્તાઓ અને એસટીના સ્ટાફ પછી આજે લોકાર્પણ કરી છે। આ બસ બંને બસ બગસરાથી દાહોદ ચાલવાની છે અને પેસેન્જરોને પૂરો ન્યાય મળે અને એનું પૂરું વળતર બધાને મળે અને એકે પણ રૂટ બંધ ન થાય એના માટે આ સરકારશ્રીએ વિનંતી કરી છે કે નવા રૂટ પણ શરૂ કરવા હોય લાંબા તો એ પણ અમને રજૂઆત કરજો તો અમે કરી દઉં। આપણે આમ તો અહીંથી ચાલુ જ છે, તો કદાચ બીજા કોઈ રૂટ ચાલુ કરવા હોય તો અમને ગમે ત્યારે કહેજો। અને ખાસ કરીને યાત્રાધામના રૂટ દરેક યાત્રાધામ જે આવતા હોય ગુજરાત કે ગુજરાત બહાર એ આપણે બગસરાથી આ બસો ઉપડે અને રિટર્ન થાય એના માટે આપણે પ્રયાસો કર્યા છીએ। એના ભાગરૂપે આપણને બસો હમણાં ટૂંક સમયમાં બીજી પણ ફાળવવામાં આવશે। એટલે ગુજરાત સરકારશ્રીનો, મુખ્યમંત્રી સાહેબ અને હર્ષભાઈનો ખૂબ ખૂબ આભાર માનીએ। આજે જે અમદાવાદ ખાતે નવી બસોનું જે લોકાર્પણ થયું તો બગસરા કેન્દ્રને 2 નવી બસો ફાળવવામાં આવી છે। ગુર્જરનગરી બસો છે અને તે દાહોદ બગસરા રૂટમાં અમારે ફાળવવાની છે। હજી અમારે થોડા સમયની અંદર હું વડોદરા એક રૂટ નવો ચાલુ કરવાની છું, જે પણ હું તમને જાણ કરી દઈશ।